નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી, જે અમદાવાદથી આવી રહ્યા છે। અમદાવાદમાં નારણપુરાના શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની। બીઆરટીએસ બસના ચાલકે આ અકસ્માત સર્જ્યો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। બસ ચાલક પૂર ઝડપે આવતો હતો। ટ્રાફિક પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે। સવારમાં 6 થી 6:30 ની આસપાસનો આ બનાવ છે, જેમાં આ બનાવ બાદ હવે પરિવારજનો રસ્તા પર વિરોધ કરી રહ્યા છે, આક્રંદ કરી રહ્યા છે, કારણ કે પરિવારનો એક મોભી ગુમાવી ચૂક્યા છે। અને જેલુભાઈ ડબારી, કે જેઓ પેપર વેચવાનું કામ કરતા હતા, તેઓ એક્ટિવા લઈને પેપર વેચીને એક્ટિવા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન આ જે બીઆરટીએસ છે તેની અડફેટે આવી ગયા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। બીઆરટીએસ બસ ડ્રાઈવર અકસ્માત સર્જ્યા બાદ બસ ઉપર ચડી ગયો હતો। ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોનો રોષ જોઈ ડરીને બસ ઉપર ચડી ગયો। શહેરમાં બીઆરટીએસ બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે। ગત ડિસેમ્બર મહિનામાં શહેરના અખબારનગર અંડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતા બસના 2 ફાળિયા થઈ ગયા હતા, જેના પગલે 2 લોકોને ઈજા પહોંચી હતી। જે ડ્રાઈવર હતા એ બસ લોક કરીને ઉપર બસના ઉપર એક્ઝેટ ચડી ગયા હતા। બહુ ટ્રાય કર્યો તો એમને ઉતારવા માટે, અને પબ્લિકે પણ હોબાળો કરી નાખ્યો હતો એ ટાઈમે। અને બીજી વસ્તુ એ કે હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો તો હું શું કરું હવે એમ, કેમ કે 108માં પણ ફોન કર્યો, 108 અવેલેબલ ના થઈ એ ટાઈમે। બહુ ટ્રાય કર્યા, બહુ મહેનત કરી 108માં ફોન કરવા માટે, પણ 108 એ ટાઈમે અવેલેબલ થઈ જ નહીં। પછી પોલીસની 1-2 ગાડી ગઈ, પોલીસની ગાડીમાં પણ રિમાઇન્ડ કરાવ્યું, એ લોકોએ પછી હેલ્પ કરી થોડી પોલીસવાળાએ। મધ્યમ વર્ગના છે અને 2 નાની બેબી છે, એક નાનો બાબો છે। સવારમાં પેપર વેચી અને ગુજરાન ચલાવે છે, હાવ ગરીબ પરિસ્થિતિના છે। પેપર વેચી ધંધો કરી અને ઘરે જતા હતા અને ઓવર સ્પીડમાં આ બીઆરટી બસ આવી રોંગ સાઈડમાં, અને આ જલુભાઈને એટલી સ્પીડમાં ભગદોડી નાખ્યા કે 25 ફૂટ ઊંચે ઉલાડીને ફેંકી દીધા। ઘટના સ્થળ ઉપર એમનું મોત થઈ ગયું। 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં મોવડીના ખાલી પદ ભરવા કવાયત શરૂ થઈ ગઈ છે। આ માટે હાલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા છે। હાલમાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા અને પ્રભારીના પદ માટે મંથન થઈ રહ્યું છે। પ્રદેશ કોંગ્રેસમાં 2 જૂથો પણ સામસામે છે। ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા જૂથે પોતાના નેતાની પસંદગી માટે રેસ લગાવી રહ્યા છે। અગાઉ ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી અને હવે નરેશ રાવલ સહિતના નેતાઓ દિલ્હીમાં પહોંચ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, ઘણા સમયથી કોંગ્રેસમાં એ ચર્ચા ચાલી રહી છે કે પ્રદેશ જે પ્રભારી જે છે એ કોને નીમવા, પ્રદેશ અધ્યક્ષ કોને નીમવા, પરંતુ આ અંગે કોઈ નિર્ણય નથી લેવાઈ રહ્યો અને હવે પણ બેઠકોનો દોર શરૂ થયો છે, મુલાકાતોનો ફરી એકવાર દોર શરૂ થયો છે। કોંગ્રેસમાં ચાલી શું રહ્યું છે? पंकज, कांग्रेस पार्टी हाथर मानी रही है कि कन्फ्यूज से असमंजस स्थिति में कांग्रेस पार्टी ही जोवा मળી રહી છે। કોંગ્રેસના નેતાઓ છે દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પોતાના ધર્મના ધક્કાઓ ખાઈ રહ્યા છે, પરંતુ હાલ દિલ્હી હાઈકમાન્ડ છે તે ગુજરાત ઉપર નજર નથી રાખી રહી। તેને લઈને જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સક્રિય થયા છે અને એક પછી એક નેતાઓ દિલ્હી હાઈકમાન્ડના દરબારમાં ધામા નાખીને બેઠા છે। આજે પણ 10 થી પણ વધુ જે કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં પૂર્વ સાંસદો છે, વર્તમાન સાંસદો, રાજ્યસભાના છે, ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। અને વેણુગોપાલ જે સંગઠન મંત્રી છે તેઓ સાથે સવારે 11 કલાકે તેઓ મુલાકાત કરવાના છે। મુલાકાતની અંદર મુદ્દો રહેવાનો છે તે મુખ્ય એ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, વિપક્ષના નેતા કોને બનાવવા, અને સાથે જ પ્રદેશના પ્રભારી તરીકે કયા વ્યક્તિને સંગઠનમાંથી નિમણૂક કરવામાં આવે છે। આ 3 મહત્વની જે પોસ્ટ છે, કારણ કે 2022ના ઇલેક્શન પહેલા સેનાપતિ મહત્વના હોય છે, પરંતુ હાલ જે કોંગ્રેસ પાર્ટી પાસે એક ઘટના એવી બની છે કે સેનાપતિ છે અમિત ચાવડા પ્રદેશના પ્રમુખ યથાવત છે, પરંતુ નીચે કોઈ પ્રકારનું માળખું છે તે કોંગ્રેસ પાર્ટી પાસે નથી। તેને લઈને જ કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં ધામા નાખી રહ્યા છે। હવે સમગ્ર ઘટનાક્રમ એ રીતે બની રહ્યો છે પંકજ, ગુજરાત કોંગ્રેસની અંદર કે 2 જૂથો આમને સામને આવી ગયા છે। ભરતસિંહ સોલંકીનું જૂથ અને અર્જુન મોઢવાડિયાનું જૂથ એ આમને સામે જોવા મળી રહ્યું છે, કારણ કે એક જૂથ એવું માની રહ્યું છે કે ભરતસિંહ સોલંકીને ફરી વખત ગુજરાત કોંગ્રેસની કમાન છે તે આપવી જોઈએ, તો બીજી તરફ બીજું એક જૂથ એવું સક્રિય થયું છે કે અર્જુન મોઢવાડિયાને પણ ગુજરાત કોંગ્રેસની કમાન છે તે આપવી જોઈએ। તેને લઈને જ બંને જૂથો સક્રિય થયા છે। ભરતસિંહ સોલંકી ખુદ 4 દિવસ માટે દિલ્હી ખાતે ગયા હતા। તેઓ 4 દિવસ માટે રહીને અનેક સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી।
પરંતુ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત નથી થઈ અને પાછું આવવું પડ્યું હતું. હાર્દિક પટેલ પણ દિલ્હીના પ્રવાસે જઈ ચૂક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ત્યાંથી નથી મળ્યો, તેઓ પરત આવવું પડ્યું હતું. ફરી વખત આજે જ્યારે જે નરેશ રાવલના નિવાસસ્થાને જે બેઠક પડી હતી તેની અંદર કહેવાય રહ્યું છે, જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે, તે જે સમગ્ર જૂથ છે તે અર્જુન મોઢવાડિયાનું જૂથ માનવામાં આવે છે અને તે તમામ લોકો એકત્ર થયા હતા અને તે લોકોએ આજે દિલ્હી હાઈકમાન્ડમાં જે દરબાર છે તેની પાસે તેનો સમય માંગ્યો હતો અને વેણુગોપાલે આજે સવારે 11 કલાકનો સમય આપ્યો છે. સ્પષ્ટપણે મળી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ 2022ની તૈયારીના ભાગરૂપે પોતાના જે કેપ્ટન કોણ રહેશે, વિપક્ષના નેતા તરીકે કોની જવાબદારી રહેશે, પ્રદેશના પ્રભારી તરીકે કયા નવા નેતા આવશે, તેને હજુ પણ અસમંજસ છે. એ પણ કહી શકાય કે કન્ફ્યુઝ છે કોંગ્રેસ પાર્ટી, કારણ કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા અનેક દિવસોથી પોતાના પ્રદેશના પ્રમુખ અથવા વિપક્ષના નેતાએ નિમણૂક નથી કરી શકતી, કારણ કે ભૂતકાળની અંદર અમિત ચાવડાએ પોતાનું રાજીનામું આપ્યું છે, પરંતુ દિલ્હી હાઈકમાન્ડે રાજીનામાનો અસ્વીકાર કર્યો છે અને હજુ તો યથાવત કામ કરી રહ્યા છે, પરંતુ કેપ્ટન છે પરંતુ નીચે સૈન્ય નથી, એ પ્રકારનો હાલ કોંગ્રેસ પાર્ટીમાં છે અત્યારે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કોંગ્રેસમાં પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઈને ખાસ તો પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી અને વિપક્ષના નેતાના નામને લઈને ખાસ ચર્ચા થવાની છે. જોવાનું છે આગામી દિવસોમાં શું નિર્ણય આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે અને એ પહેલા આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેનો ગણગણાટ શરૂ થવા લાગ્યો છે. પાટીદાર અને ઓબીસી જ્ઞાતિ બાદ હવે આદિવાસી નેતાઓએ હુંકાર કર્યો કે મુખ્યમંત્રી તો અમારો જ હોવો જોઈએ. પહેલા પાટીદારનો સૂર, ત્યારબાદ ઓબીસી વર્ગે ઉઠાવ્યો અવાજ અને હવે આદિવાસીઓની માંગ. મુખ્યમંત્રી તો અમારો જ હોવો જોઈએ. રાજ્યમાં આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો જ બનવો જોઈએ તેવી માંગ સાથે ખોડલધામમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. હવે ગાંધીનગરમાં આદિવાસી અગ્રણીઓની બેઠક મળી, જેમાં ફરી મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી જ બનવો જોઈએ તેવી માંગ ઉઠી છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના નિવેદન બાદ ફરી રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે આદિવાસી સીએમ બનવાથી કોઈ ફરક પડતો નથી, આદિવાસીઓના કામ થવા જરૂરી છે. આદિવાસી સીએમ હોવો જ જોઈએ એ વાત પર સમર્થન આપ્યું નથી. આદિવાસી સીએમ હોવો જોઈએ એ વાત સાથે માનું છું, પણ આદિવાસી મુખ્યમંત્રી હોય કે આદિવાસી રાજ્યપાલ હોય કે પછી આદિવાસી રાષ્ટ્રપતિ હોય કે આદિવાસીની સ્પીકર બનાવવામાં આવે, પણ આદિવાસીઓના પ્રશ્નો, જે પ્રાણ પ્રશ્નો જે છે, જે વર્ષો સુધી જોડાયેલા પ્રશ્નો છે, એવા પ્રશ્નો કોઈ ઉકેલે નહીં તો એનો કોઈ બનાવવાનો કોઈ મતલબ નથી. જોકે મનસુખ વસાવાએ કોંગ્રેસના પૂર્વ આદિવાસી સીએમ અમરસિંહ ચૌધરીના કામના વખાણ જરૂર કર્યા. સીએમ આદિવાસી સીએમ બનાવે, ભૂતકાળના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા, તો એને ખરેખર સમગ્ર ગુજરાતના વિકાસની સાથે સાથે આદિવાસીનો વિકાસ થાય એના પર પણ એમને ફોકસ કર્યું છે. આદિવાસી નેતાઓના ચાલતા ગણગણાટનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે છેદ ઉડાવી દીધો. તેમણે કહ્યું કોને કેટલી જવાબદારી આપવી તે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થાય છે. દરેક રાજકીય પક્ષ એ પણ પોતાની બંધારણની નીતિ પ્રમાણે અને પોતાના નિયમોથી ચાલતો હોય છે. એટલે કોને કયો હોદ્દો આપવો, કયું સ્થાન આપવું, કઈ જવાબદારી આપવી, એ તો જે તે વખતે જ્યારે જરૂર પડે ત્યારે રાજકીય પક્ષના બોડી મંડળ દ્વારા, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કે નેતાશ્રીઓ દ્વારા એનો નિર્ણય થતો હોય છે. 2022માં વિધાનસભાની ચૂંટણીને હજુ વાર છે, પણ તે પહેલા ગુજરાતનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ જ્ઞાતિવાદી રાજકારણ તેજ જરૂર થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણને લઈને કાયદો બનાવવાનું સરકાર મન બનાવી રહી છે. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાતના સંકેત આપ્યા. નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારો જે નવા કાયદા અમલમાં લાવી રહી છે, ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાત સરકાર પણ વસ્તી નિયંત્રણ કાયદો ઘડવાના મૂડમાં છે.
યુપીમાં યોગી આદિત્યનાથે વસ્તી અંકુશ લેવા માટે તૈયાર કરેલા બિલ બાદ હવે દેશભરમાં વસ્તી નિયંત્રણ ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાત સરકાર પણ આ મુદ્દે વિચારણા કરી રહી હોવાની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી. આખા દેશમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે વસ્તી નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારો જે નવા કાયદા અમલમાં લાવી રહી છે એ બધાનો અભ્યાસ સમય આવે અમે કરીશું અને જરૂરિયાત પ્રમાણે જ્યારે જ્યારે યોગ લાગશે ત્યારે એ અંગે સરકાર આગળ કાર્યવાહી કરશે. હાલ ગુજરાતની વસ્તી 6,97,88,000 હોવાનું નીતિ આયોગનું અનુમાન છે, જે 2011માં 6,04,39,000 હતી. મતલબ કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યની વસ્તી 15.47% દરથી વધી છે. અગાઉની વાત કરીએ તો વર્ષ 1971માં ગુજરાતની વસ્તી 2,66,97,475 હતી અને વૃદ્ધિદર 29.39% હતો. 1981માં વસ્તી વધીને 3,40,85,799 થઈ. વૃદ્ધિદર 27.67% હતો. ત્યારબાદના 10 વર્ષમાં 4,13,09,582 વસ્તી થઈ, જે 21.19% વૃદ્ધિ સૂચવે છે. 2001માં રાજ્યની વસ્તી 22.66%ના વધારા સાથે 5 કરોડને પાર પહોંચી, જ્યારે 2011માં વસ્તી 6,04,39,692 પર પહોંચી ગઈ અને વૃદ્ધિદર 19.28% રહ્યો. વસ્તી નિયંત્રણનો કાયદો બનાવવાના સંકેત આપવાની સાથે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે વસ્તી અંકુશમાં આવે તે માટે વર્ષોથી ગુજરાત સરકાર કામ કરી રહી છે. વર્ષો પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે 2 થી વધુ બાળક હોય તેમને ગેરલાયક ઠરાવવાનો કાયદો અમલી બનાવાયો છે. સાથે જ પરિવાર નિયોજન માટે સરકાર સતત જાગૃતિના પ્રયાસ કરે છે. આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 2 બાળકો હશે તેવા પરિવારને વિશેષ લાભ મળશે. સરકારી કર્મચારીઓને 2 કે તેથી ઓછા બાળક હશે તો તેઓને ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન, આવાસ યોજનામાં છૂટછાટ મળશે. જે નોકરિયાત નથી તેવા પરિવારને પણ પાણી, વીજળી અને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. કોઈ પ્રોગ્રેસિવ કાનૂન આવે તો એને જરૂરથી એને ટેકો આપે, પરંતુ એની પાછળ રાજનીતિક હેતુ ન હોવો જોઈએ અને કોઈને બદનામ કરવાનો હેતુ પણ ન હોવો જોઈએ. આખરે વસ્તી વધારાનું જો નિયંત્રણ કરવું હોય તો કેરાલાની જેમ ત્યાં શિક્ષણ 100% કરવું જોઈએ, આરોગ્ય સેવા 100% નિઃશુલ્ક કરવી જોઈએ અને જાગૃતિ માટે તમામ વર્ગના લોકોને લઈ આવવા જોઈએ. ગુજરાત સરકાર પણ આ બિલનો અભ્યાસ કરશે અને જરૂર જણાશે તો રાજ્યમાં પણ વસ્તી અંકુશ આવે તે પ્રકારની નીતિ બનાવાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલે મંગળવારે એક મહત્વનું નિવેદન આપ્યું, જેને સૌ કોઈએ ગંભીરતાથી લેવાની જરૂર છે. આપવું પડતું હતું, દીકરીના બાપે દહેજ આપવું પડતું હતું, પણ ધીમે ધીમે દહેજ તો બંધ થઈ ગયું, પણ હવે તો દીકરીના બાપને પૈસા આપવા પડશે ને, એવી સ્થિતિ સર્જવા તરફ જઈ રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નિવેદન ખરેખર ગંભીરતાથી સમજવાની જરૂર છે. આવનારા દિવસોમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં જે ખાઈ સર્જાવાની છે તેના તરફ આ નિવેદન ઇશારો કરે છે. અમદાવાદના નિકોલમાં વિદ્યાર્થીઓને બુક વિતરણ કરવા પહોંચેલા પાટીલે સંબોધન કરતા નિવેદન આપ્યું. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીકરીઓ માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી. એ બહેનો પણ બેઠી છે, એમને કોઈ જાતનો ડર નથી, પણ જો આ રીતે દીકરીઓની સંખ્યા ઘટશે ને તો આ બહેનોએ દિવસના પણ પોતાના સલામતી માટે ઘરમાં અંદરથી તાળું મારીને બેસવું પડશે. તો એવી સ્થિતિ આપણે સર્જવી છે. આ બહેનોને મળેલી આઝાદી છીનવી લેવી છે. આપણે અસલામત સમાજ સર્જવાનો છે. તો જો આ નહીં કરવો હશે તો આવી યોજનાઓમાં વધુમાં વધુ જોડાય. લોકોને પોતાના દીકરીના લગ્ન વખતે પૈસાની જરૂર પડશે અને એવા ડરને કારણે એ દીકરીનો જન્મ થવા નહીં દે, એવું એ પાપ કરે, એના બદલે એને સિક્યોર થઈ જાય કે હું નાની નાની બચત કરીશ તો પણ આ નરેન્દ્ર મોદી સાહેબની આ યોજનાને કારણે મારા દીકરીના લગ્ન વખતે મારે જરૂરિયાતના પૈસા એ મળી જશે. દીકરીઓનું પ્રમાણ ઘટવાને લઈને પાટીલે વ્યક્ત કરેલો ભય ખરેખર સાચો છે, કારણ કે રાજ્યમાં 2011માં 1,000 પુરુષોની સંખ્યા 919 હતી, જે આજે ઘટીને 854 પર પહોંચી ગઈ છે. સુરતમાં 2001માં 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા 810 હતી, જે 2011માં ઘટીને 788 થઈ. રાજકોટમાં 930 ઘટીને 924 થઈ, જ્યારે અમરેલીમાં 987 હતી, જે ઘટીને 964 થઈ ગઈ. જાહેરમાં કોઈ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ હકીકત એ છે કે આજે પણ આપણા સમાજમાં દીકરા દીકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે. એ જ કારણ છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ આજે બપોરે મળશે. આ અંગેની તપાસ સમિતિની બેઠક. માટી કૌભાંડ અંગે મળનારી બેઠક પર સૌની નજર છે, કારણ કે માટીના ફેરામાં ટ્રેક્ટરને બદલે કારના નંબર નીકળ્યા હતા. કથિત કૌભાંડમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતીન સોની પર આરોપ છે. અગાઉ કુલપતિએ 15 દિવસમાં રિપોર્ટ આવવાનું કહ્યું હતું, ત્યારે આજની બેઠકમાં શું નિષ્કર્ષ આવે છે એ જોવાનું રહેશે. આજે બપોરે તપાસ સમિતિની બેઠક મળવા જઈ રહી છે. માટી કૌભાંડ અંગે મળનારી બેઠક પર સૌની નજર મંડરાયેલી છે. માટીના ફેરામાં ટ્રેક્ટરને બદલે કારના નંબર નીકળ્યા હતા. કથિત કૌભાંડમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પર જે આરોપો લાગ્યા હતા, જતીન સોની છે જેઓ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર છે, તેમના પર આરોપ લાગ્યા હતા. અગાઉ કુલપતિએ 15 દિવસમાં રિપોર્ટ આવવાનું કહ્યું હતું. તેર ભાષાઓમાં યોજાશે નીટની પરીક્ષા. જી હા, 2 નવી ભાષાનો હવે ઉમેરો કરાયો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પંજાબી અને મલયાલમ આ બંને ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે નીટની પરીક્ષા હિન્દી, ગુજરાતી, અંગ્રેજી સહિત કુલ 13 ભાષાઓમાં લેવાશે. પરીક્ષા 11 અને 12 સપ્ટેમ્બરે યોજાનાર છે. તો 13 ભાષાઓમાં નીટની આ પરીક્ષા યોજાશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટર પર આ જાણકારી આપી છે. પંજાબી અને મલયાલમ આ 2 ભાષાનો હવે ઉમેરો કરાયો છે. પહેલા 11 ભાષામાં લેવાતી હતી, હવે કુલ 13 ભાષાઓમાં આ પરીક્ષાનું આયોજન થશે. ચાર મહિના બાદ ધોરણ 12ની શાળાઓ ખુલશે. સાથે જ કોલેજો તથા પોલિટેકનિક શિક્ષણ સંસ્થાઓ પણ ગુરુવારથી શરૂ થઈ રહી છે, જેમાં 50% ક્ષમતા સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે બેસાડીને વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ કરાવાશે. કોરોના વાયરસના કારણે છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ કાર્યમાં મોટો અવરોધ આવ્યો, જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને માસ પ્રોગ્રેશન આપવાની ફરજ પડી. જો કે હાલ રાજ્યમાં કેસ નબળા પડ્યા છે, ત્યારે સરકારે ધોરણ 12 તથા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, કેમ કે સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવાનો નિષ્ણાતોનો મત છે. ત્યારે સરકારે હાલ ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. ધોરણ 12 અને કોલેજો પણ કોરોનાની ચુસ્ત ગાઈડલાઈન સાથે ખુલશે. 4 મહિના બાદ ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. કોલેજ અને પોલિટેકનિક સંસ્થાઓમાં પણ ઓફલાઈન ભણાવાશે. 50% ક્ષમતા, સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે બેસાડવાની વ્યવસ્થા છે. ધોરણ 12માં 833 સ્કૂલના 6,82,000 વિદ્યાર્થી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય ટાક અમારી સાથે જોડાયા છે. સંજય, શાળા અને કોલેજો ખોલવાને લઈને હજુ સ્પષ્ટ રૂપથી કોઈ નિર્ણય નથી આવ્યો, પરંતુ જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, આગામી દિવસોમાં કદાચ નિર્ણય લેવાય તો કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ પંકજ, જે પ્રકારે કોરોનાના સંક્રમણને કારણે, ખાસ કરીને કોરોનાની બીજી લહેરને લઈને પણ જે ઓફલાઈન શિક્ષણ જે અત્યાર સુધી શરૂ થતું ન હતું, પરંતુ આખરે આવતીકાલથી ધોરણ 12 અને પોલિટેકનિક જે છે અને કોલેજો છે કે તેનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું જે છે નિર્ણય જે છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી શાળાઓ માટે જે છે કે તે પરિપત્ર પહોંચ્યો નથી. જો કે 50% જે છે બેઠક વ્યવસ્થા સાથે આ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જે છે મૌખિક જે છે જાહેરાત જે છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેનો હજી કોઈ પરિપત્ર જે કરવામાં આવ્યો નથી, જે શાળા સંચાલકો સુધી પહોંચ્યો નથી. એના કારણે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક અવઢવમાં છે કે કેવી રીતે ગાઈડલાઈનનું પાલન. જો કે અગાઉ પણ જ્યારે કોરોનાની પહેલી લહેર બાદ જ્યારે ઓફલાઈન શિક્ષણ જે શરૂ થયું હતું, તેમાં જે કોરોનાની ગાઈડલાઈન જે છે તેનું પાલન કરવામાં આવ્યું હતું અને તે પ્રકારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે શાળાના સંચાલકો થોડા અવઢવમાં છે કે પરિપત્ર જે છે કે અને કઈ શરતોના પાલન સાથે શાળા શિક્ષણ શરૂ કરવાનું, ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું, તેને લઈને ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો હજુ અવઢવમાં. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાત હવે અમરેલીની. અમરેલીમાં ચલાલાના ગરમલી ગામે દીપડાએ હુમલો કર્યો. મહિલા અને 5 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો. મહિલા અને બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. એક સાથે દીપડાના 2 હુમલાથી પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અમરેલીના ચલાલાના ગરમલી ગામે આ ઘટના બની, જેમાં દીપડાએ એક મહિલા અને 5 વર્ષના બાળક પર એક દીપડાએ હુમલો કરી દીધો. દીપડો
મહિલા અને બાળકને ગંભીર ઈજા પહોંચાડીને ત્યાંથી ભાગી છૂટ્યો અને બાળકને વધારે ઈજા થઈ છે, જેના કારણે તેને વધુ સારવાર માટે રાજકોટમાં ખસેડાયો છે. હવે એક મહત્વપૂર્ણ ખબર જમ્મુ કાશ્મીરથી આવી રહી છે. પુલવામામાં 2 આતંકીને ઠાર કરી દેવાયા છે. જમ્મુ કાશ્મીરના પુલવામાના ન્યૂ કોલોની વિસ્તારમાં સુરક્ષા દળે ઓપરેશન કર્યું. વહેલી સવારથી સેના અને કાશ્મીર પોલીસે આ ઓપરેશન હાથ ધર્યું, જેમાં સુરક્ષા દળે વિસ્તારમાં ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ હાથ ધરી હતી. સર્ચ અભિયાન ચલાવ્યું. સુરક્ષા હેતુસર મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી. ત્યારે આ સર્ચ અભિયાનમાં 2 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સેના અને કાશ્મીર પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 2 આતંકી ઠાર થઈ ગયા છે. પુલવામાના ન્યૂ કોલોની વિસ્તારમાં સુરક્ષા દળે સર્ચ અભિયાન ચલાવ્યું અને ઘેરાબંધી કરીને જે આતંકીઓ છુપાયા હતા તેમાંથી 2 આતંકીઓને ઠાર કરી દીધા છે. વડોદરા ગ્રામ્યના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દહેજમાંથી મળેલા સળગેલા હાડકાં યુવાન વયના વ્યક્તિના હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું, જેને જોતા સ્વીટી પટેલના બાળક અને મળેલા હાડકાના સેમ્પલ DNA ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા છે. દહેજના અટાલી ગામ નજીક 3 માળના અવાવરું મકાનમાંથી અને તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા. આ તરફ પીઆઈ અજય દેસાઈનો પોલીગ્રાફ ટેસ્ટ ગાંધીનગરમાં થઈ ચૂક્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. છેલ્લા 38 દિવસથી ગુમ સ્વીટી પટેલના કેસમાં અજય દેસાઈ શંકાના દાયરામાં છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ સોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડી એ હાલ નાસિકના પનહલે અને વડાલીભોઈ ગામની મુલાકાત લીધી, તો ગંટુરના કોલાકલુરુ અને કટેવરમ ગામની મુલાકાત કરી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 406 ગામડાના 2,02,650 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.